પ્રયાણ કરતા કરતા ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા. એ જ ઉદ્ધવજી બીજા જન્મમાં રામાનંદ સ્વામી થયા, જેને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. અને વિદુરજી પ્રયાણ કરતા કરતા મૈત્રીના આશ્રમે આવ્યા. અને જેવા વિદુરજીને જોયા, મૈત્રીએ કહ્યું, વિદુર કુશળ? અને ઘણીવાર સાહેબ, વ્યક્તિ અંદરથી એટલી બધી ભરાઈ ગયેલી હોય છે ને, ના રડી શકે, ના બોલી શકે, ના કહી શકે. એની પાસે એક જ રસ્તો હોય છે કે કોઈક મારી અંગત વ્યક્તિ મળે કે જે મને ઓળખે છે ને જે મારી બધી વાત જાણે છે, કદાચ એ મળી જાય, એના ખોળામાં માથું મૂકીને રડી લઉં, મારું હૈયું તો હલકું થઈ જાય. અને જેવા મૈત્રી ઋષિએ કહ્યું, વિદુર કુશળ? અને વિદુરજીએ કહ્યું છે, સુખાય કર્માનિ કરોન્તિ લોકા નતે સુખં વાન્યદુપરમં વા વિન્દેત ભૂય તતએવ દુઃખં યદત્ર યુક્તં ભગવાન વદેન્દઃ યદત્ર યુક્તં ભગવાન મૈત્રીજીએ કહ્યું, વિદુર કુશળ? બોલતા પહેલા તો વિદુરજી છુટ્ટી પોકે રડી પડ્યા. કારણ બધાય છોડે તો ઓછું લાગે ભાઈ, પણ જ્યારે તમે જેને હૃદયથી માનો છો ને, અને એ વ્યક્તિ તમારું અપમાન કરીને તમને છોડી દે ને, તો સૌથી વધારે લાગે. વિદુરજી રડતા રડતા કહ્યું, ભગવાન એક વાત કહું. મૈત્રીએ પૂછ્યું, વિદુર બધું કુશળ છે? વિદુરે કહ્યું મૈત્રીને, ભગવાન કૃષ્ણ સિવાય કાંઈ કુશળ નથી. જેની કુશળતા તમે મને પૂછો છો એમાં કોઈ મારું નથી. આટલા વર્ષ પછી મને વિચાર આવ્યો, હું તમને પૂછું છું ભગવાન, કે જગતની પ્રત્યેક વ્યક્તિ સુખ માટે કર્મ કરે છે, એને દુઃખ કેમ મળે છે? જગતની પ્રત્યેક વ્યક્તિ સુખ માટે કર્મ કરે ને દુઃખ કેમ મળે? વિદુર એક વાત કહું, તમે જેને સુખ માનો છો, તમે જેને દુઃખ માનો છો, વિદુર જીવન ઉધાર્યું થાય એનું નામ સુખ, અને જીવન ઉધાર્યું ના થાય એનું નામ દુઃખ. વિદુર સુખ મામ પતિતમ તથા દુઃખ મામ પતિતમ દેવા ચક્રવત પરિવર્તન્તે સુખાની ચ ન દુઃખાની ચ. વિદુર સુખ અને દુઃખ તો જીવાત્માના મનનું કારણ છે. અને ભાઈ એક વિનંતી કરું, આ કથાને સાંભળ્યા પછી જીવનમાં એક વસ્તુને વિચારજો. જીવનમાં ગમે તેવી મુશ્કેલી કે ગમે તેવી તકલીફ આવે ને, પધારો પ્રભુ પધારો.
જીવનમાં એક વસ્તુ ધ્યાન રાખજો સાહેબ, ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી તકલીફ આવે, અને જીવનમાં બધી બાજુથી જીવનમાં જ્યારે એકલા પડો, ભાગવતજીની કથા સમજાવે છે, વિકટ પરિસ્થિતિની અંદર કોઈ પણ દિવસ આત્મહત્યા કરવાનો પ્રયાસ ના કરશો સાહેબ. બીજી વસ્તુ, બને એટલું ભગવાનનું સ્મરણ કરજો. અને અમુક દુઃખ અને અમુક પરિસ્થિતિ એટલી બધી મગજ પર ના લઈ લેશો કે જેથી જે પરિવારને તમારી જરૂર છે, જે ઘરના લોકોને તમારી જરૂર છે, અને ખરી જ્યારે જરૂર હોય ત્યારે તમે ડિપ્રેશનમાં જતા રહ્યા હોય છે. એટલું બધું નહીં, જે પરિસ્થિતિ પ્રભુએ મોકલી છે ને, એ પરિસ્થિતિને સુધારનાર પણ પરમાત્મા જ છે સાહેબ.